સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મહિલા ઉમેદવારે ફિનાઇલ પીધું છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના કેટલાક નામ જાહેર થયા છે, જ્યારે કેટલાક બાકી છે અને 3 વાગ્યા સુધીમાં જાહેર થાય તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે સુરત શહેરમાં વોર્ડ નંબર 14ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે ગોશાલે ગાગાણીએ કલેક્ટર કચેરીએ ફિનાઇલ પીધું છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ ટેકનિકલ ખામીને કારણે તેમનું ફોર્મ દાખલ ન થઈ શક્યું. આ ઘટનાથી તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. અચાનક ફિનાઇલ પી લેતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને તેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબીબી સારવાર ચાલુ છે અને તબિયત પર ડોક્ટરો નજર રાખી રહ્યા છે. અભિપ્રાય ન્યૂઝ, સુરત. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.